નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાઉણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબળમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગ 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ માણસની માટે ભયનું સર્જન થયું છે કે ભય માણસ માટે સર્જાયો છે એ ખબર નથી, પરંતુ ક્યારેક ક્યારેક આ ડર અને માનવી એટલા બધા એકમેક બની જાય છે કે એને છૂટા પાડતા પણ દમ નીકળી જાય. એના માટે કઈ સાયકોલોજી સિસ્ટમ વાપરવાની, કેટલા સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવાનું, કેટલા મનોચિકિત્સક ડૉક્ટર પાસે લઈ જવાના, એને કેટલી બધી વાતો સમજાવે ત્યારે માળ એ ફોબિયામાંથી બહાર નીકળતો હોય છે. એક ડરના શરણે ગયા પછી કેવી હાલત થતી હોય છે એ તો જે મનથી તૂટી ગયા છે, મનથી હારી ગયા છે અને મનથી જે ભાંગી પડ્યા છે ને એવી વ્યક્તિઓની એકવાર મુલાકાત લેવી પડે. સતત ભય લાગે, ઘરમાં બેઠા હો તો થાય કે હમણાં છત તૂટી પડશે, રસ્તામાં ચાલે તો એમ થાય કે બધી ગાડીઓ મારી ઉપર આવશે, પછી દુકાનની અંદરમાં સસ્તા પડ્યા હોય ને એને એમ લાગે કે આ બધા જ મારી ઉપર આવશે, મને વાગશે, મને મારશે. બસ આવું એને મનની અંદરમાં સતત ફોબિયા ચાલ્યા કરતો હોય છે. આ ડરની એવરેસ્ટ શિખર છે, સૌથી છેલ્લું શિખર. પણ એ શરૂઆત આવી રીતે થાય, જે પોતાના મનને મક્કમ ન બનાવે, જે પોતાના મનને હિંમત ન બંધાવે, જે પોતાના મનને દિલાસો ન આપે, જે પોતાના મનની સાથે સંવાદ નથી કરતા, મનને એમ કે ગભરાવાનું નહીં, થોડું તો સાહસ કરવું પડે, આ ઉનાળાના ઉદ્ધાન કરવા પડે, હિંમત રાખવી પડે, કશું જ નથી થવાનું. પરમાત્મા મહાવીરને યાદ કરવાના કે 12.5 વર્ષની ઘોર સાધના પરમાત્માને ઓછી પડી તો પ્રભુ સામેથી અનાર્ય દેશની અંદરમાં જઈને સાધના કરવા માટે ગયા. આપણે તો ક્યાં 12.5 વર્ષ કરવાનું છે, માત્ર 45 દિવસ. એટલે કોઈ પણ આરાધના, સાધના, સ્ટાર્ટઅપ કે સંસારનું કોઈ પણ હિંમતભર્યું, સાહસભર્યું કાર્ય કરતા પહેલા મનની અંદરમાં જે ભયના તોરણો બંધાઈ જાય, ભય પોતાના ડેરા તંબુ લઈને આવી જતો હોય છે, એને ભગાડવો છે તો આવા બધા પ્રવચન, આવી બધી જીવનની કથાઓ, આવા બધા સાહસિક વ્યક્તિઓની પરાક્રમની કથાઓ જાણવા જેવી છે. આ બધા મહાપુરુષો આવી કથાઓ કેમ લખીને ગયા? સંસ્કૃતની અંદરમાં, સંસ્કૃત સાહિત્યની અંદરમાં આવી ઢગલાબંધ કથાઓ છે કે જેને જાણતા સાંભળતા એક દિલની અંદરમાં હિંમત પેદા થઈ જાય. તો આપણે આ કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા છીએ કે મૂળ હરિવિક્રમ અને ભુવન સુંદરીની કથાના એની અંદરમાં હરિવિક્રમ રાજાને ઓલા જય નામના કેવલજ્ઞાની મુનિવર આખી આ વીરસેનની કથા બતાવે છે. એમની દેશનાની અંદરમાં ચાલે છે તો દેશના એ હરિવિક્રમ રાજાને જય નામના કેવલજ્ઞાની મુનિવર આખી દેશના સંભળાવે છે. અને એ કથાની અંદરમાં વચ્ચે જે વીરસેનની કથાના ચાલે છે અને એ કથાની અંદરમાં હવે વીરસેન પોતે એ જય નામના મુનિવર હરિવિક્રમ અને ભુવન સુંદરી રાણીને કહે છે કે વીરસેને એ અમલ અને અકલંક નામના કેવલજ્ઞાની મુનિવરને પૂછે છે કે મારા જીવનની અંદરમાં આવું તોફાન કેમ સર્જાયું? મળ્યું તો બધું જ મળ્યું અને દુઃખ આવ્યું તો એક સાથે બધું દુઃખ આવ્યું. આજે હું મારા જીવનમાં સૌથી ટોચ ઉપર છું, બધા જ પ્રકારના સુખ મારી પાસે છે, જાત જાતની વિદ્યા, વિમાન, વિદ્યાધરોની દોસ્તી, ખડગ, એવી કેટલી અપરંપાર વસ્તુઓ મને મળી છે. આજે આ ચંદ્રશ્રી નામની સુંદર પત્ની પણ મળી, પરિવાર મળ્યો, રાજ્ય મળ્યું, હવે વફાદાર માણસો મળ્યા, બંધુદત્ત જેવો વફાદાર મિત્ર મળ્યો. આ બધું જ મારા જીવનમાં મળ્યું છે. અને એક વખત એવો હતો કે દરનો ઠોકર ખાતો હતો, ભિખારી હતો. તો એક જ જીવનની અંદરમાં રાત અને દિવસ, એક જ જીવનની અંદરમાં પૂનમ અને અમાસ, આ બંનેનો મેં સુભગ સંયોગ જોયો છે. તો ગુરુદેવ શું છે મારી જીવનની કથા? અને કેવલજ્ઞાની મુનિવર આખી પૂર્વભવની દાસ્તાન બતાવે છે. અગર એક કેવલજ્ઞાની મુનિવર જો આ ભરત ક્ષેત્રમાં પધારી જાય, એક જ, આપણને ઘણીવાર કહેવાનું મન થાય કે શ્રીમંદર પરમાત્મા આપ કદાચ ન પધારો તો ખાલી કેવલજ્ઞાની મુનિવરને તો મોકલી આપો ને પ્રભુ.
અમારા બધાના મનની સમસ્યા અને સંશયો દૂર થઈ જાય. આજે એવી કેટલી વ્યક્તિઓ છે જે જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવે છે અને ધર્મ ઉપરની શ્રદ્ધા ગુમાવી નાખી છે. ધર્મ ઉપરનો ભાવ ખતમ થઈ ગયો છે. મારા પપ્પા નાની ઉંમરે કેમ ગયા, મારી મમ્મી મને છોડીને કેમ ચાલી ગઈ, મારા ભગવાને મારી સાથે જ આવું કેમ કર્યું. પણ આ ભગવાન નથી કરતા, આ કર્મ કરે છે. કર્મ પણ ભગવાનનું બગાડે છે. આપણે ભગવાનને કહીએ છીએ ને ફરિયાદ કરીએ છીએ ને પરમાત્મા આવું કેમ બગાડ્યું. અરે બાબા, તમે જે પરમાત્માને વચમાં લાવો છો ને એ પરમાત્માનું પણ કર્મ એ બગાડ્યું છે. જેટલા પણ ભગવાન કહેવાય છે, પરમાત્મા મહાવીર હોય કે દુનિયા જેને ભગવાન માને છે એવા શ્રી કૃષ્ણ ભગવાન હોય, રામ ભગવાન હોય, તમે કોઈને પણ લઈ આવો. ઈસુ ખ્રિસ્ત છે, એને પણ ફાંસીના માથે ચડવું પડ્યું. મોહમ્મદ પૈગંબર હતા, એમને પણ તકલીફ આવી. બુદ્ધ ભગવાનને પણ તકલીફ આવી. કૃષ્ણ ભગવાન રામ ભગવાનને પણ તકલીફ આવી. પરમાત્મા મહાવીરને પણ તકલીફ આવી. તો શું આ બધા પરમાત્મા પોતાની તકલીફ દૂર નતા કરી શકતા? આપણે જો ભગવાનને એમ કહીએ છીએ કે પરમાત્મા મારું ભગવાને બગાડ્યું, મેં ભગવાનની આટલી બધી આરાધના કરી તો ભગવાને મારી સાથે જ આવું કેમ કર્યું, મારા મમ્મીને કેમ લઈ લીધા, મારા પપ્પાને કેમ લઈ લીધા, મારા ભાઈને કેમ મારી નાખ્યો, મારા ભાઈને કેમ ઉપાડી લીધો, મારા ભાઈને કેમ નાની ઉંમરમાં મૃત્યુ આપી દીધું, કેમ મને બિઝનેસમાં નુકસાન આવ્યું, કેમ મને પરીક્ષામાં માર્ક્સ ઓછા મળ્યા. તમે જે પરમાત્માને ફરિયાદ કરો છો ને એ પરમાત્મા પણ પોતે કર્મથી દંડાયા છે અને પીડાયા છે. કેવળ જ્ઞાન પામ્યા પછી પણ ભગવાન મહાવીર ઉપર ઉપસર્ગ આવ્યા છે એ કર્મના ઉદયના કારણે. કોઈક ભવમાં બાંધેલા અસાતા વેદનીય કર્મના બંધ એ આ ભવની અંદરમાં ઉદયમાં આવવા જ પડે છે અને સહન કરવું પડે છે. તો શું કામ પછી આટલી બધી હાઈવોઈ કરવાની? પણ આપણે શ્રી બંદર પરમાત્માને વિનંતી કરીએ કે પ્રભુ, અમે તો આપને જ કહીએ છીએ કે શ્રી બંદર જગધણી આ ભરતે આવો, કરુણાવંત કરુણા કરી અમને વંદાવો. હે પ્રભુ, સવારના સમયની અંદરમાં કરોડો જૈનો પ્રતિક્રમણ કરતા પ્રભુને વિનંતી કરતા હોય છે. તો આપણે તો પ્રભુને કહીએ ભગવાન આપ તો કદાચ ન આવી શકો, પણ પ્રભુ એકાદ કેવળજ્ઞાની મુનિવરને મોકલી આપો ને. કોઈ ચારણ મુનિવર હોય જે આકાશગામીની વિદ્યાના જાણકાર હોય, જે આટલું લાંબુ ડિસ્ટન્સ ક્રોસ કરીને આવી શકે. પ્રભુ ખાલી 1 મહિના માટે મોકલી આપો. અમારા જેવા કેટલી વ્યક્તિઓના મનના સંશય દૂર ચાલ્યા જાય કે અમને જીવનમાં તકલીફ કેમ આવી, અમને જીવનમાં દુઃખ કેમ આવ્યું, અમને જીવનમાં મુશ્કેલી કેમ આવી, હું સારો હતો છતાં પણ મારી સાથે ખરાબ કેમ થયું, અને સામેની વ્યક્તિ ખરાબ છે છતાં પણ એની સાથે સારું કેમ થયું. અને બીજી વાત બતાવું, આપણે સારા હતા અને આપણી સાથે ખરાબ થયું એનું દુઃખ આપણને એટલું નથી લાગતું જેટલું લાગે છે કે સામેની વ્યક્તિ ખરાબ હતો છતાં પણ એની સાથે સારું કેમ થયું. સમજી ગયા ને? એક તમારી સાથે ભણનારો સ્ટુડન્ટ લુચ્ચો છે, લબાડ છે, સ્કૂલમાં કેવો છે બધાને ખબર છે, છતાં પણ એ માણસનો પ્રથમ રેન્ક આવ્યો. અને એક છોકરો સજ્જન છે, શાણો છે, હેલ્પર છે, બહુ સારો નેચરવાળો છે, ભગવાન પાસે જાય છે, ભગવાનને વિનંતી કરે છે. ઓલો તો ક્યારે મંદિરમાં પગ નથી મૂકતો અને ટોપ રેન્કરમાં નંબર આવ્યો. અને આનો જ્યારે બીજા ત્રીજા નંબરમાં ફેંકાઈ ગયો, જ્યારે બહુ આશા અપેક્ષા રાખેલી હતી, તરત જ ભગવાન તરફની ફરિયાદ બહાર આવી જાય, પ્રભુ આવું કેમ કર્યું મારી સાથે? ભાઈ, ભગવાન નથી કરતા, આ સમજી લો. આ કર્મ નામનો ભગવાન કરે છે પણ ભગવાન નથી કરતા. આ ભગવાન પણ કર્મથી પરેશાન હતા. આપણે જે પરમાત્માની ફરિયાદ કરીએ છીએ, જે ભગવાનને આરોપીના કડઘરની અંદરમાં આપણે ઊભા રાખીએ છીએ, જે પરમાત્માને આપણે આરોપીના પિંજરમાં ઊભા રાખીએ છીએ, એ પરમાત્મા સ્વયં દુઃખી હતા, એ પ્રભુ સ્વયં તકલીફમાં હતા. એ પરમાત્મા ઉપર પણ કર્મોએ હુમલો કર્યો છે. મહાવીરના કાનમાં ખિલ્લા ઠોકાયા, પગમાં ચૂલો જલ્યો, ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર લટકાવી દેવામાં આવ્યા. ભગવાન રામ અને કૃષ્ણને પણ જંગલોમાં જવું પડ્યું. છેલ્લે કૃષ્ણ ભગવાનની જુઓ દશા જુઓ, યાદવાસ થરી જામી છે. અને જરા કુમારે બાણ મારી અને આ ભગવાનને ખતમ કરી નાખવાની અંદરમાં આવ્યા છે. શું હવે ત્યારે આપણે શું કહીશું? તો ભગવાન કરતા પણ કોઈ પાવરફુલ ચીજ છે જેનું નામ છે કર્મ. આ વખતે જે મારું ગયું ચોમાસું ગયું ને મહાવીરે ધામ વેસુનું, એ ચોમાસાની અંદરમાં મેં કર્મ કુલક ઉપરના આ જ પ્રવચનો આપ્યા. 56 પ્રવચન આપ્યા કર્મ કુલક ઉપરના. બધાના મનની શંકાને નિર્મૂળ કરી કે જે થાય છે એ આપણા કર્મ પ્રમાણે થાય છે. એમાં ભગવાનને દોષ દેવાની કોઈ જરૂરિયાત નથી. આમાં ભગવાન વચમાં નથી જ આવતા. પણ આ તત્વજ્ઞાન ભણ્યા નથી, પુસ્તકો વાંચ્યા નથી, આવા પ્રવચનો સાંભળ્યા નથી, એટલે મનની અંદરમાં આ જ ગણિત ચાલ્યા કરે. મારી સાથે આવું કેમ, મારી સાથે આવું કેમ, વાય મી, બસ પૂછ્યા જ કરે. પછી એ ધર્મ ઉપરની શ્રદ્ધા ચાલી જાય. એટલા માટે જો કોઈ કેવળ જ્ઞાની મુનિવર પધારી જાય
અને આપણી જીવનની ભૂતકાળની કથા જો આપણને બતાવે ને તો પણ આપણને ખબર પડે કે આપણી જ કરેલી ભૂલો આ ભોમાં જંજીર બનીને આપણને નડી રહેલી છે. સુખ દુઃખ સર્જ્યા પામી એરે આપત સંપત હોય. સુખ દુઃખ મેં પોતે સર્જ્યા છે. મારા જીવનમાં સુખનો સૂર્યોદય છે તો એ પણ મેં જ લાવ્યો છે, મારા જ કર્મના ઉદયથી આવ્યો છે. અને મારા જીવનની અંદરમાં ખરાબ દિવસો આવ્યા છે તો પણ મારા પોતાના કર્મથી આવ્યા છે. સુખ દુઃખ સર્જ્યા આપણા હોય. આપણા જીવનમાં સર્જેલા સુખ દુઃખ આપણે જ પેદા કરેલા છે. આ કેવળજ્ઞાની મુનિવર તો આ વીરસેનને સમજાવે છે. અને વીરસેનને તો નસીબ હતું કે કેવળજ્ઞાની મુનિવર એમને મળ્યા. આપણને કોણ મળવાના? આપણા માટે આ કેવલી ભગવંતોની આ કથા એ આપણા માટે રસ્તો છે કે આવા પૂર્વ ભવો સાંભળો, આવા કેટલાક પૂર્વ જન્મોની વાતો જાણી લો એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે મેં પણ આવું જ કોઈક ભવની અંદરમાં કર્યું હશે. સારું કર્યું હશે તો સારું મળે છે, ખરાબ કર્યું હશે તો ખરાબ મળે છે. એમાં આટલા બધા અકળાઈ જવું, હાઈવોય થઈ જવું, આટલા ઇરિટેટ થઈ જવું, આટલા બધા ગભરાઈ જવું, આટલી બધી ગળમંથલ કરવી, એના કરતાં જે છે એને સ્વીકારી લો. એક્સેપ્ટ, જે છે એને સ્વીકારી લેવાનું. આ કથાની અંદરમાં આપણે એ જાણીએ છીએ ને, એક સમયની અંદરમાં કેવો મરવાની તૈયારી કરનારો ગુણરાજ, અને આજે એ જ ગુણરાજને રાજા સામેથી કહે છે કે ભાઈ તું મારી આ જયસુંદી નામની કન્યા સાથે લગ્ન કરી લે. એની જે ભાવના છે, એની જે ઈચ્છા છે, અને જયસુંદી પણ કન્યા કેવી અદ્ભુત છે. આટલી રૂપની અંબા, અપ્સરાની એક બીજી કોપી છે, ઝેરોક્સ કોપી સમાન છે. સર્વ કલા કુશલ, સર્વ રૂપ સંપન્ન, ગુણ સંપન્ન આ કન્યા છે. આટલા બધા અદ્ભુત રૂપ સાથે એના વિચારો કેવા ઉદાત્ત છે કે આવા રાજાઓને મારે મારી કાયા સોંપી દેવાની, આવા રાજાઓના ચરણોની અંદરમાં મારે મારું શરીર ભેટ ધરી દેવાનું, આવા વિલાસી રાજાઓની પાસે મારી જિંદગી ગુજારી દેવાની. પિતાજી, જિંદગીમાં એક પતિ જોઈએ, એક પુરુષ જોઈએ, જરૂરી છે. સંયમ જીવન નથી લઈ શકતી. સર્વવિરતિના માર્ગે જવાનું સત્વ નથી. સર્વવિરતિના માર્ગે જવા માટેનું સાહસ પેદા નથી થતું. તો ત્યાં સુધીમાં એક સંબંધ તો બાંધવો પડશે, એક પુરુષ સાથે જિંદગી જોડવી પડશે. પણ આવા વિલાસી અને અય્યાસી પુરુષોની સાથે, જેને અનેક રાણીઓ છે, આ રાજકુંવરોમાં પણ ભલે બાકી બધો દમ હતો પણ આટલો પણ સંયમ ન રાખી શકે. એ લોકોની મારી તરફ જોવાની દ્રષ્ટિ, મારા અંગ ઉપર એ લોકોની ફરતી નજરો, અને મારાથી આ બધું સહન નથી થતું પિતાજી, એટલે મેં બધાને ના પાડી દીધી. એટલે પિતાજી થોડા અકળાઈ તો ગયા, થોડાક નારાજ તો થયા. અને પછી જ્યારે એને વાત કરીને કે મારે તો એવો પુરુષ જોઈએ જે પતિવ્રતા પત્નીવ્રતા હોય. હું જેમ પતિવ્રતા બનીશ તો એને પણ પત્નીવ્રતા બનવાનું. એને પણ મારા સિવાય કોઈ પણ જગ્યાની અંદરમાં એને જવાનું નહીં. હું એને ભરચક પ્રેમ આપીશ, ભરચક સ્નેહ આપીશ. અનેક સ્ત્રીઓ જેટલો સ્નેહ આપી શકે એના કરતાં અનેક ગણો પ્રેમ હું એને આપીશ. પણ એને પણ સામે આટલું જ નક્કી કરવાનું, જો વર્તમાન સમયની અંદરમાં આવી વિચારણા ધરાવનારા છોકરા છોકરીઓ મળે ને તો પણ બહુ મોટી વાત છે. અરે લગ્ન પહેલા તો કેટલાય પોતાના સિયલોના ખંડન કરી ચૂકેલા હોય છે, કૌમાર્યનો ભંગ કરી ચૂકેલા હોય છે. આ એટલા માટે બતાવું છું કે અમારી પાસે જ્યારે પ્રાયશ્ચિત લેવા માટે આવે, જ્યારે પોતાની જીવનની કથા જ્યારે ખુલ્લી મૂકે છે, પોતાના જીવનની જ્યારે ભૂતકાળોની વાતો જ્યારે રજૂ કરતા હોય છે, ત્યારે ખબર પડે છે કે કેવો યુગ ચાલે છે, કેટલો વિલાસી અને અય્યાસી યુગ ચાલે છે. એ જમાનામાં આવી જયસુંદરી જેવી છોકરીઓ ક્યાં જોવા માટે મળશે? રાજપુત્રી છે, રૂપ સંપન્ન છે, સર્વ કલા કુશળ છે, બધી રીતની આવડત છે, અને ખાસ તો રૂપની અંબાર છે. આટલી બધી રૂપવતી ગુણવતી હોવા છતાં પણ એના મનની આ ભાવના છે. એટલે પિતાજીએ છેલ્લે નારાજ થઈને કહી દીધું, જો તારે એવું જોઈતું હોય ને તો તારા માટે આ છે ગુણરાજ, લઈ લે. પછી તું રાજપુત્ર માંગે છે અને પછી તું એમ કે આવા ના હોય. રાજપુત્ર તો જેટલા પરાક્રમી એટલી પત્ની એને વધારે હોવાની. જેટલા પરાક્રમી રાજપુરુષો હશે, એક ચક્રવર્તીને 1,92,000 સ્ત્રીઓ હોય. બલદેવ અને વાસુદેવને એના કરતા અડધી સ્ત્રીઓ હોય. બલદેવને 8 પત્નીઓ હોય, વાસુદેવને ચક્રવર્તી કરતા અડધી પત્નીઓ હોય. સૈનિક મહારાજાને 500 રાણીઓ હતી. એ તો બધું બેટા બધું કોમન રહેવાનું. પરાક્રમી પુરુષ સાથે બધા રાજાઓ પોતાની દીકરીના સંબંધ એટલા માટે જોડે કે આવતીકાલે આપણને કામ લાગે. ઘણી વખત તો એવું થાય છે કે રાજપુત્રી કે રાજરાણી બનવું એટલે અભિશાપ છે. રાજપુત્રીનો ઉપયોગ શું થતો હતો જૂના કાળની અંદર? મોટા રાજાની સાથે એને વરાવી રહી. દીકરીની ઈચ્છા નથી હોતી કે આટલી બધી ઓલરેડી રાણીઓ છે, જઈને મારે શું કરવાનું? પિતાજી કે તું જઈશ તો આપણો રાજકીય સંબંધ વધશે, એની સાથે આપણો રાજકીય સંબંધ ટકશે.
આટલું મોટો રાજ્યનો માલિક છે, તું ત્યાં લગ્ન કરીશ તો એના કારણે આપણને પણ બીજી સહાય મળશે, આફતની અંદરમાં આવીને ઉભા રહેશે. કોઈ અન્ય રાજા આપણી ઉપર આક્રમણ કરે ત્યારે મને કમને એ દીકરીને આ વાત સ્વીકારવી પડતી હતી અને રડતા રડતા પણ એને બહુ પત્નીત્વ ધરાવનારા પુરુષની પાસે લગ્ન કરવા પડતા હતા. આ એક જૂના સમયમાં હકીકત હતી અને આ જયસુંદરીની આ ઈચ્છા નથી અને જયસુંદરીને કહી દીધું કે તારા માટે તો આ યોગ્ય છે ગુણરાજ. અને રાજાએ ગુણરાજને બોલાવ્યો, એને શાંતિથી કીધું, જો મારી દીકરી છે, જયસુંદરી છે, બીજું તો કહેવાની કોઈ વાત નથી, તું જોવે છે રૂપનો કોઈ પાર નથી, કલાઓનો ભંડાર છે, પણ એને આ એક ટેક ધારણ કરી છે. હવે જો રાજપુત્રો અને રાજકુમારોમાં તો આ બધું કંઈ જોવા માટે નહીં મળે. શ્રીમંત હોય એટલે અય્યાસી હોય, વિલાસી હોય. અને જોઈ લો આજના અભિનેતાઓ, અભિનેત્રીઓ, આજના રાજનેતાઓ, આજના શ્રીમંતના દીકરા દીકરીઓ, અતિ રીચ, અતિ ધનાઢ્ય એવા શ્રીમંતના દીકરા દીકરીઓ જોઈ લો કેવા વ્યસન, કેવા વ્યભિચાર, કેવા દુરાચાર, અનાચારના અખાડા ખોલીને બેઠેલા હોય છે. અને એ વખતે ગુણરાજનું માથું નીચું ઢળી પડ્યું. રાજન, આપ શું કહી રહ્યા છો? રાજન, મસ્કરી કરો છો, મજાક કરો છો? જો તારી સાથે મજાક ન કરી શકાય, તારી સાથે ક્યારેક મજાક ન કરી શકાય. હું તને આ મજાક નથી કરતો, પણ આ જયસુંદરીને જ્યારે તારા જેવો પુત્ર જોઈએ છે તો તું એની સાથે લગ્ન કરી લેને. એટલે એને કીધું કે મને થોડો સમય આપો, હું વિચારીને કહું છું. એના તો પહેલા મગજમાં જ ન બેઠું કે મને કોઈ જયસુંદરી નામની કન્યા લગ્ન કરવા તૈયાર થાય મારી સાથે, મારું રૂપ જોયા પછી તો વલવલી સ્ત્રી ભાગી જાય, નાસી જાય, અંધારામાં મને જોવે તો ભડકીને ભાગી જાય. અને એની સામે ક્યાં હું કોલસો અને ક્યાં ચાંદના ટુકડા જેવી જયસુંદરી, કેવી રીતે અમારો મેળ ખાવાનો, કેવી રીતે અમારો સંબંધ થવાનો, કેવી રીતે આવું બની શકે? પરંતુ જ્યારે રાજા ગંભીર થઈને આ વાત કરે છે, આ જાણ્યા પછી તો ગુણરાજ થોડા દિવસ માટે અલોપ થઈ ગયો. એ ડરી ગયો કે આજે ભલે રાજા કદાચ લગ્ન કરાવશે. એને એમ લાગ્યું કે જયસુંદરીના લગ્ન રાજા પરાણે મારી સાથે કરાવવા માટે માગે છે. એને જ્યારે જીદ પકડી હશે ને કે મારે તો રાજપુત્ર આવો જ જોઈએ અને આવો જ રાજા જોઈએ કે જે એક જ પત્ની વતામાં માનતો હોય. હવે એને કીધું કે જો આ ગુણરાજ છે લઈ લે, અને રાજાએ મારું ચરિત્ર જોયું છે, મારી સત્વ અને મારી નૈતિકતા જોઈ છે, એટલે રાજાએ કીધું હશે. અને પરંતુ જયસુંદરીનું શું? હું લગ્ન કરીશ તો જયસુંદરીનું ભવિષ્ય શું? મારા જેવા કાગડાની સાથે આવી હંસલી કેવી રીતે જામે? આ માન સરોવરની રાજ હંસલી છે અને હું તો ઉકરડામાં રખડનારો કાગડો છું. ક્યાં મારો એનો સંબંધ બંધાવાનો? ક્યાં અમારો કોઈ પણ જાતનો સંબંધ થવાનો? અને આ બાજુ રાજાએ ક્યાંકથી એને શોધી લીધો, ક્યાંકથી એને પકડી લાવ્યો. પરંતુ જોવાની ખૂબી એ છે કે ગુણરાજની ઉત્તમતા કેવી છે કે આવી મહાન રાજકન્યા, રૂપની અંબાર, જેને નોકરડી પણ મળી ન શકે, એને આવી રૂપની અંબાર જયસુંદરી જ્યારે મળી શકે છે ત્યારે એના મોઢામાંથી પાણી નથી આવ્યું, આંખમાં લાલચ નથી આવી. ઉલટાનું એમ વિચાર્યું કે શું કામ મારે કોઈનો ભવ બગાડવો, શું કામ કોઈના ભવને બરબાદ કરવો, શું કામ આ જયસુંદરીનું આવી જિંદગી, સોહામણી જિંદગીને મારી સાથે, આ તો કાગડાના કંઠની અંદરમાં મોતીની માલ છે, શું કામ મારે એની જિંદગી ખરાબ કરવી? એટલા માટે ગુણરાજ ભાગી ગયેલો. જ્યારે રાજાએ બહુ આગ્રહ કર્યો અને જયસુંદરીએ કીધું કે હું તમારા જેવા પુરુષને ચાહું છું, ભલે તમારી પાસે રૂપ નથી, પણ મને મારા પિતાજીએ કીધું છે કે ઉત્તમ ચારિત્રવાન પુરુષ છે અને બસ મારે એ જ જોઈએ છે. આ દુનિયામાં ભોગ સુખો તો આપણે ઘણા ભવોમાં ભોગવ્યા, અને ભોગ સુખ કેટલો વર્ષ ભોગવી શકવાના? આ વિષય સુખોનું આકર્ષણ કેટલા વર્ષો રહેવાનું? આ શરીરના રૂપ અને સૌંદર્ય કેટલા વર્ષ ટકવાના? આખરમાં તો બંને જણાને પોતાનો સ્વભાવ કામ લાગે છે, બંનેને પોતાની સ્વભાવ અવસ્થા કામ લાગતી હોય છે. અને જ્યારે લગ્ન થઈ ગયા, લગ્ન થયાના પહેલા જ રાતે જયસુંદરી એને પૂછે છે કે સ્વામીનાથ, તમે ભાગી કેમ ગયા હતા અને કેમ તમે દિલગીર બની ગયા હતા? મારી ભવિતવ્યતાએ જ તમારી સાથે મારો આ સંબંધ બનાવી રાખ્યો છે. હું કોઈ દુઃખી નથી, મને કોઈ તકલીફ નથી. મેં જ્યારે પિતાજી પાસે આવું જ્યારે માગ્યું હતું ત્યારે મેં નક્કી કર્યું હતું કે આવો પુરુષ કોઈ પણ હોય, સામાન્ય હતો સામાન્ય, મારે લગ્ન ત્યાં જ કરવા છે. હવે આ બધી કથામાં કેટલી બાબતો આપણને જાણવા માટે મળે છે. એક તો જયસુંદરીનું ઊંડું મનોમંથન. આજના કાળમાં આવી રૂપારી, આવી બ્યુટીફુલ, આવી સુંદર, આવી કલા સંપન્ન, આવી એજ્યુકેટેડ છોકરી હોય અને શું એના મનની અંદરમાં આવા ભાવો હોય છે? પહેલી વાત એ. બીજા નંબરની અંદરમાં માનો આવા કોઈ સામાન્ય છોકરાને આવી અતિ મહાન દીકરી લગ્ન માટે સામેથી મળતી હોય તો કયો દીકરો પોતાની અપાત્રતા જાહેર કરશે?
કયો છોકરો પુરુષ એમ કહેશે કે હું આના માટે યોગ્ય નથી, આ તો મારી પાત્રતા કરતા વધારે છે, હું આના માટે બિલકુલ યોગ્ય નથી, આ તમારી દીકરી અલગ છે ને હું અલગ છું, તમે ક્યાં મારી સાથે લગ્ન કરે? એટલા માટે તો ગુણરાજ ભાગી ગયો, નાસી ગયો છે. આવા આજે પ્રમાણિક અને આટલા નૈતિક નીતિમત્તાને ધારણ કરનારા છોકરાઓ જોવા માટે મળશે. ત્રીજા નંબરની અંદરમાં નસીબ ક્યારે કોનું પલટાય છે ખબર નથી પડતી. એક વખત આ જ નસીબના કારણે ગુણરાજ આપઘાત કરવા નીકળેલો, ન કોઈ સ્ત્રી સુખ મળે, ન કોઈ ઘરમાં રાખે. વંજુલા નામની સ્ત્રીને પૈસા આપીને લઈ આવ્યા, એ પણ બદચલન નીકળી, એ પણ દગા કરી અને વિશ્વાસઘાત કરી અને દગો આપીને નીકળી ગઈ. એટલે જીવનથી હતાશ થયેલો આ માણસ એક સારા ગુરુના ચરણોની અંદરમાં જઈ પહોંચ્યો અને આજે જિંદગી કેવી એની ઉજ્જવલ બની ગઈ, કેવી ઉત્તમ અને ઉન્નત જિંદગી બની ગઈ. ક્યાં એક વખતનો ભિખારી ગણાતો ગુણરાજ અને ક્યાં આજે રાજાનો જમાઈ બની ચૂકેલો છે, રાજાનો જમાઈ બન્યો છે. ઉપરથી મોટી વાત એ છે કે રાજાનો જમાઈ બન્યા પછી રાજાએ એને પોતાના અડધા રાજ્યનો માલિક જાહેર કરી દીધો. સભાની અંદરમાં સન્નાટો છવાઈ ગયો. ગુણરાજની આંખમાંથી આંસુના પૂર ચાલી પડ્યા. એ ગુરુને યાદ કરે છે, ગુરુદેવ આપે મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો, મને આપની પાસે રાખી, મને એવા જિંદગીના પાઠ ભણાવ્યા, એવી જિંદગીના નીતિ નિયમો સમજાવ્યા કે આજે હું ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો. જય સુંદરી જેવી સર્વાંગ સંપૂર્ણ સ્ત્રી પત્ની તરીકે મળે, આવું તો કેટલાય રાજાઓ અને રાજપુત્રો પોતાના મનની અંદરમાં એક કલ્પના કરતા હોય છે. કલ્પના કર્યા પછી પણ જે સ્ત્રી ઓછી લાગે એવી સ્ત્રી, આવી સ્ત્રી એની સાથે મારા લગ્ન થયા, આટલી બધી પતિવ્રતા, આટલી બધી ગુણિયલ, મારા જેવા કદરૂપાની સાથે જોડાયા પછી પણ અભિમાન નથી કરતી કે મારા કારણે તમે શોભો છો, હું રાજપુત્રી છું, માટે તમને આટલું અડધું રાજ્ય મળ્યું. એક પણ જગ્યાએ આવું કહેવાનું નહીં. અને આ રાજાએ પણ અડધું રાજ્ય જાહેર કર્યું છે. એટલે જોવાની બાબત એ છે કે માણસનું નસીબ ક્યારે ફરે છે ને એ ખબર નથી પડતી. આજે જીવનમાં દુઃખ છે, આવતીકાલે જીવનમાં સુખ આવી શકે છે. થોડા સબ્ર કરો અને થોડી ધીરજ ધરી લો. બધું સારું આનું થાય છે, બધું સારું થાય છે. આ નસીબનું પાનું કેવું પલટાઈ ગયું. એક વખત સ્ત્રી માટે જંગતો હતો અને સાવ સામાન્ય વંજુલા નામની સ્ત્રીને પૈસા આપીને મેળવેલી. આજે સામેથી એક રાજપુત્રી મળી છે અને એની સાથે અડધું રાજ્ય પણ મળી ગયું છે. અને રાજા પણ એની ઉપર આફરીન છે, રાજા પણ એની ઉપર આમ સમરકંદ બુખારા ઓવાયેલો છે. અને ગુણરાજને જ્યારે અડધું રાજ્ય મળી ગયું અને મંડલેશ્વર થઈ અને પૃથ્વી ઉપર પ્રખ્યાત થયો અને એ રીતે જય સુંદરીની સાથે પોતાના સંબંધો આગળ વધારે છે. અને આમ કરતા 50 વર્ષ એ લોકોના લગ્ન જીવનના પસાર થઈ ચૂકેલા છે. 50 વર્ષ કોઈ પણ જાતનો ઝઘડો નહીં. પત્ની સમજદાર હોય અને પુરુષ પણ જો સમજદાર હોય તો લગભગ લગ્ન જીવનમાં વાંધો નથી આવતો. બેમાંથી કોઈક એક પાત્રએ પોતાની સમજદારીને વધુ ક્રિએટ કરવી પડે, ધારદાર બનાવવી પડે. બંને જણા અપેક્ષાથી ભરેલા હોય, બંને જણા આવેશમાં હોય, બંને જણા એક્સાઇટ હોય, બંને જણા અપેક્ષા રાખીને બેઠેલા હોય, બંને જણા સરખું પોતાની જાતને મહત્વાકાંક્ષાથી યુક્ત હોય, તો પછી એ લગ્ન જીવનમાં ક્યારેક તો ભંગાણ સર્જાવાનું. 50 વર્ષ લગ્ન જીવનના થયા અને સરસ મજાની જિંદગી ચાલે છે. જય સુંદરી અને ગુણરાજ તો પોતાના પાછલા દિવસોને જોઈને વિચારોમાં ખોવાઈ જાય છે. એને ઘણી વખત કીધું છે જય સુંદરીને કે તારા જેવી સ્ત્રી મળી, મારું જીવન ધન્ય બની ગયું. જ્યારે જય સુંદરી કહે છે હું તમારા જેવા આવા ઉત્તમ ચારિત્રશીલ પુરુષને પામીને મારું જીવન ધન્ય બની ગયું. મેં મારા મનમાં આવા જ પુરુષની કલ્પના કરી હતી. રૂપ હોય કે ન હોય, સૌંદર્ય હોય કે ન હોય, રૂપ સૌંદર્યને તો કોણ જોવા માટે જવાનું છે? મારે તો અંદરનું સ્વરૂપ જોઈતું હતું. આવા તમારા જેવા ગુણિયલ, તમારા જેવા નમ્ર, ચારિત્રશીલ, તમારા જેવા ઉત્તમ પુરુષ કે જે પ્રલોભનની પરની અંદરમાં ક્યારેય ડગમગી ન જાય. અને રાજાને તો ઘણી બધી સ્ત્રીઓ મળી શકે છે, ઘણીવાર કરવું પણ પડતું હોય છે, ઘણી વખત એક રાજકીય વ્યવસ્થા ખાતર પણ લગ્ન કરવા પડતા હોય છે. પણ તમારા જેવા આવા ચારિત્રશીલ પુરુષ બંને જણા એકબીજાનું મહત્વ સમજતા વધારતા, બંને જણા એકબીજાનું મહત્વને સંભાળતા લગ્નના 50 વર્ષ પૂરા થઈ ગયા. ભોગ કર્યા, ઉપભોગ કર્યા, સંતાનો પેદા કર્યા, બધું જ કર્યું છે. અને એક દિવસ પોતાના મહેલની અગાસીમાં બેઠા છે. બંને જણાને વિચાર આવે છે કે હવે આપણે જિંદગીમાં બહુ ભોગો ભોગવ્યા, બહુ મજાઓ કરી, બહુ વિષય સુખોના સેવન કર્યા,
સંતાનો પણ ઉત્પન્ન થઈ ગયા, રાજ્ય પણ વ્યવસ્થા કરી. હવે આપણે એક કામ કરીએ, આપણા સંતાન મોટા થયા છે એને રાજ્ય સોંપી દઈએ અને આપણે સંયમ જીવનના માર્ગે ચાલી જઈએ. મનુષ્ય જીવનનું આ જ કર્તવ્ય છે. મનુષ્ય જીવનમાં અંતે આ જ કરવાનું છે. આમ તો પહેલા જ કરવાનું હોય, પણ આપણે મોડા પડ્યા, આપણું સત્વ કાચું પડ્યું, આપણે આખો સંસાર ખેડ્યો અને હવે જ્યારે પાછલી અવસ્થા આવી છે ત્યારે આપણે આ સંયમ જીવન સ્વીકારીએ છીએ. લોકો તો ધન્ય છે મહાપુરુષોને કે જે લોકો નાની ઉંમરની અંદરમાં સંયમ જીવનના માર્ગે ચાલી જાય છે. આપણે તો મોટી ઉંમરના થયા, સંતાનો પેદા કરી લીધા, બધું જ સુખ ભોગવી લીધું. હવે આપણે સંયમ જીવનના માર્ગે જવું જોઈએ. જય સુંદરી કહે છે કે જે તમારો વિચાર છે એ જ મારો વિચાર. હું પતિવતા સ્ત્રી છું, પતિથી અલગ નહીં વિચારું. તમે કહો છો એ પ્રમાણે કરવા હું પણ તૈયાર છું. આ કથા આપણને પૂછે છે કે વર્તમાનમાં આવું કોઈ દાંપત્ય જીવન સુગંધી જોવા માટે મળશે? ક્યારેક કોવાયેલું દાંપત્ય જીવન જોવા માટે મળે છે. અંદરમાં ઝઘડાની બદબુ આવતી હોય, પરસ્પરના વિખવાદો ચરમસીમા ઉપર પહોંચેલા હોય, એક જ ઘરમાં, એક જ રૂમમાં, એક જ પથારીમાં સૂતા છતાં પણ જોજનોથી દૂર હોય છે. ભલે મોબાઈલના વોલપેપર ઉપર પતિના હસતા ફોટા હોય છે. હું ઘણી વખત કહું છું શિબિરોમાં કે મોબાઈલના વોલપેપરની અંદરમાં પતિ પત્ની ફોટામાં જેટલા નજીક છે ને, સાચા સંબંધની અંદરમાં બંને જણા એનાથી જોજનો દૂર રહેલા છે. એકબીજાની ક્યારેય ઈચ્છાનું મેર જ ન ખાય. એક કહે છે કે ઉદ્ધાન કરવા છે, એ કે હમણાં ન થાય. એક પત્ની કહે છે હમણાં ઉદ્ધાન કરવા છે, પતિ કે હમણાં રહેવા દે, હમણાં ન ફાવે. પતિ કહે છે કે આ વખતે વર્ષિતપ કરીએ, પત્ની કે આ વર્ષે નહીં ફાવે. પછીના વર્ષે પત્ની કે આપણે વર્ષિતપ કરી લઈએ, પતિ કે આ વર્ષે મને નહીં ફાવે. કોઈક જ એવા દાંપત્ય જીવનની સુગંધ જોવા માટે મળે છે કે જ્યાં બંને જણા પરસ્પર સહમત હોય, બંને જણા એકબીજાની ઈચ્છાને પૂરી કરવા માટે પોતાની ઈચ્છાને ગૌણ કરી દેતા હોય. આ જય સુંદરી જ્યારે ગુણરાજ કહે છે અને ઈચ્છાને વધાવી લે છે કે જેવી તમારી ઈચ્છા, તમારી જેવી આશા, તમે જેમ કહો છો એમ. હું તો પત્નીવ્રતા છું, તમારા કામમાં ક્યારે આડી નહીં આવું. હું સમજુ છું કે વર્તમાન સમયમાં કદાચ આટલી બધી આપણે અપેક્ષા ન રાખીએ, પણ પરિવારમાં રહો છો, દીકરા દીકરીઓની સામે તમારા ઝઘડા ચાલે, સંઘર્ષો ચાલે. મારી પાસે દીકરા દીકરીઓ આવીને કે મારા મમ્મી પપ્પાને સમજાવો, બહુ ઘરમાં ઝઘડા કરે છે. આ દીકરા દીકરીઓ ત્રાસેલા અમને કહેતા હોય છે. એવા હું તમને નામ તો નથી બતાવી શકતો, સુરતમાં એરિયા પણ નથી બતાવી શકતો, પણ એવા દીકરા દીકરીઓ આવે કે ગુરુદેવ સમજાવો ને, મમ્મી પપ્પા બહુ ઝઘડે છે, બહુ ઝઘડા કરે છે ઘરની અંદરમાં. અને એની સામે આ દાંપત્ય જીવનની આ વાતો જાણવા જેવી છે. કેવું મધુર દાંપત્ય હશે. 50 વર્ષ પૂરા થયા છે, કોઈ પણ જાતના વિખવાદ વગર, ખટરાગ વગર. કોઈ એક વ્યક્તિ ખોટી તો નહીં હોય, બધા છદમસ્ત છે, કોઈ આમાંથી ભગવાન નથી. અને એક વ્યક્તિની જિંદગી સરળ ચાલે છે ને એનો મતલબ એ થયો કે બેમાંથી કોઈક એક વ્યક્તિ ખૂબ કોમ્પ્રોમાઇઝ કરીને જીવી હશે તો જ થાય, બાકી ન થાય. બંને વ્યક્તિ જો કોમ્પ્રોમાઇઝ કરે તો બહુ સરસ. બેમાંથી એક વ્યક્તિ પણ કોમ્પ્રોમાઇઝ કરે ને તો પણ જિંદગી સરસ મજાની ચાલી જાય. પણ આજના ભણેલા ગણેલા એજ્યુકેટેડ અને જોબ કરનારી છોકરીઓ અને છોકરાઓ પરસ્પર કમિટમેન્ટો કરે છે પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. આટલી નાની બાબત પણ જતી કરવા તૈયાર નથી. બધી જ વસ્તુમાં પ્રોફેશનલ વચ્ચે આવે, પછી પ્રેક્ટિકલ તરીકે જોવા માટે જાય. એવા કેટલાય ભણેલા ગણેલા દીકરા દીકરીઓની જિંદગી મેં જોઈ છે કે નાની નાની બાબતોની અંદરમાં, ઝઘડાની અંદરમાં જિંદગી ખતમ કરી નાખે. જો આજના મોટા મોટા અભિનેતાઓ કેમ એ લોકોના ડિવોર્સ થઈ જાય છે? શું કમીના છે લોકોના જીવનની અંદરમાં? છે કોઈ કમીના દેખાય છે? જે વ્યક્તિ ડિમાન્ડ કરે છે ને બધી જ વસ્તુઓ એ લોકોના જીવનમાં હાજર છે. ઇન્ડસ્ટ્રીમાં નામ, મોટા મોટા બેનરની કંપની, બેનરની નીચે ફિલ્મ કરવા માટે મળે છે, રોમાન્સ કરવા માટે મળે છે. જે હિરોઈનોને મળવા માટે લોકો લાઈનમાં લગાડે, એ હિરોઈન સાથે એ લોકોને કલાકોના કલાકો કામ કરવા માટે મળે છે. સામેથી લોકોની ભીડ મળે, પબ્લિકનો રિસ્પોન્સ મળે છે, કરોડો રૂપિયા કમાય છે. આટલું બધું હોવા છતાં પણ કેમ ડિવોર્સ થયા? નામ નથી બતાવું, તમને ખબર છે કેટલા લોકોના ડિવોર્સ થયા છે? જાણીતા અભિનેતા, જાણીતા દેશ વિદેશના બધા જ મોટા ભાગના અભિનેતાઓના છૂટાછેડા થવા માંડ્યા. મેરિલિન મનરો હતી, એના પણ છૂટાછેડા થઈ ગયા. કેમ આવું? શું કારણ? કારણ એક જ, નો કોમ્પ્રોમાઇઝ. અમે કોમ્પ્રોમાઇઝ કેમ કરીએ? દર વખતે મારે જ કેમ કરવાનું? દર વખતે મારે જ કરવાનું? એને ક્યારે પણ નહીં કરવાનું? બસ આ બાબત જે આવે છે ને એ સમાધાન કરતા અટકાવે છે. આ ગુણશ્રી, આ ગુણરાજ અને જય સુંદરીનું ચરિત્ર આપણને સમજાવે છે, ભાઈ કોમ્પ્રોમાઇઝ કરવી છે તો અનકન્ડિશનલી કોમ્પ્રોમાઇઝ કરો.
શરત સાથેની કોમ્પ્રોમાઇઝ નહીં, શરતીય સમાધાન નહીં, અનકન્ડિશનલ કોમ્પ્રોમાઇઝ. મારે કરવું છે માટે કરવું છે, બસ મારે પરિવાર ટકાવવો છે, મારા પરિવારને સાચવવો છે. એમાં એક વ્યક્તિને જતું કરવું પડશે અને એક વ્યક્તિ જતું કરે છે ને તો સંબંધ ચાલે છે. એક ગુજરાતી લેખકે લખેલું હતું કે પરિવારને જીવાડવો છે તો દરેક વ્યક્તિએ ઘરમાં શંકર બનવું પડશે. શંકર બનવું મતલબ એ છે કે પરિવારના બધા ઝેરના પ્યાલા એને એકલા એ પી જવા પડશે. પરિવારમાં જેટલા પણ અપમાન થાય, કાંઈ પણ તકલીફ પડે, બધી પોતે સહન કરી લે, પણ પરિવારને અકબંધ રાખે, પરિવારને અખંડ રાખે. આ કથા આપણને ઘણું શીખવી જાય છે કે વર્તમાન સમયની અંદરમાં જો લગ્ન કર્યા જ છે, પરિવાર સાથે જોડાયા છો, હવે સાદી જીવન કરેલું જ છે, તો એને કોમ્પ્રોમાઇઝના રસ્તે આગળ વધારો. કેવી રીતે વધી શકાય, શું કરી શકાય, એની અદ્ભુત આ પૂર્વભવની કથા એટલી અદ્ભુત કથા છે કે જાણતા વાંચતા આપણને રોમાંચ આવી જાય. તો અસલમાં વિરસેને જ્યારે આ કથા સાંભળી હશે ત્યારે એને કેવો આનંદ થયો હશે. ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.